જે જનની વિદ્યા સંકુલ બાપડામાં મેરી સંસ્કૃતિ મેરી વિરાસત અંતર્ગત દ્વિદિવસીય કેમ્પ યોજાયો. તળાજા ભાવનગર હાઈવે પર આવેલા જે જનની વિદ્યા સંકુલ બાપડા ખાતે મેરી સંસ્કૃતિ મેરી વિરાસત અભિયાન અંતર્ગત 2 દિવસીય સંસ્કાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, મૂલ્યો અને વિવિધ જીવન કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ, રમતો તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને રસપૂર્વક તમામ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક મિત્રોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીજે કોરડિયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને તિલક, શિખા, યજ્ઞોપવિત, એકાદશીનું મહત્વ, તુલસીને પાણી અર્પણ કરવાની પરંપરા, સૂર્યને અર્ઘ્ય આપવાની રીત, સૂર્ય નમસ્કાર સહિત ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પના અંતે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ, રમતોને પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને સંસ્કાર પ્રેરક બની રહ્યો હતો. જે જનની વિદ્યા સંકુલ બાપડા ખાતે મેરી સંસ્કૃતિ મેરી વિરાસત અંતર્ગત 2 દિવસીય સંસ્કાર કેમ્પનું આયોજન, વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાઈ. ડીજે કોરડિયા સાહેબે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો અંગે માર્ગદર્શન આપ્યું. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા.